આગામી 29મી એપ્રિલના પાટણ જગન્નાથ મંદિર પરિસર ખાતેથી નીકળનારી ભગવાન શ્રી પરશુરામજીની 54મી રથયાત્રાને લઈને શ્રી પરશુરામ રથયાત્રા સમિતિ, શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભગવાન શ્રી પરશુરામજીની નીકળનારી 54મી રથયાત્રાને લઈને ગુરુવારે જગન્નાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રી પરશુરામ જન્મ જયંતિ શોભાયાત્રા સમિતિ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા દ્વારા પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોની પ્રેસ બેઠક યોજવામાં આવી હતી. આ પ્રેસ બેઠકમાં ભગવાન શ્રી પરશુરામજીની 54મી શોભાયાત્રા સહિત ત્રિદિવસીય આયોજિત કરાયેલા વિવિધ કાર્યક્રમોની માહિતી પ્રદાન કરતા શ્રી પરશુરામ શોભાયાત્રા સમિતિના કન્વીનર અને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું કે આગામી તારીખ 29મી એપ્રિલના રોજ ભગવાન પરશુરામજીની જન્મજયંતિના ઉપલક્ષમાં તારીખ 27 એપ્રિલ ભગવાન શ્રી પરશુરામજીના જીવન ચરિત્રો પર પાટણ શહેરની વિવિધ શાળાઓના બાળકોની લેખન સ્પર્ધા તેમજ તારીખ 28મી એપ્રિલના રોજ આનંદ ગરબાની મંડળની બહેનો દ્વારા આનંદનો ગરબો તેમજ રાત્રે હેરિટેજ કરાઓકે ગ્રુપ દ્વારા સતત 3 કલાક સુધી હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવશે. તારીખ 29મી એપ્રિલે સવારે 8:30 કલાકે ભક્તિ સંગીતના સૂરો વચ્ચે ભગવાન પરશુરામજીની શોભાયાત્રા પ્રસ્થાન પામશે. ભગવાન પરશુરામજીની નીકળનારી આ શોભાયાત્રા સનાતન ધર્મની શોભાયાત્રા બની રહે એવા ઉપદેશ સાથે પાટણ શહેરના 18 વર્ણના સમાજો સાથે તેમજ શહેરની 25થી વધુ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ સાથે બેઠક યોજી તમામને ભગવાન પરશુરામજીની શોભાયાત્રામાં જોડાવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં ભગવાન પરશુરામજીની ફોટો પ્રતિમાને ચાંદી મઢિત રથમાં બિરાજમાન કરવામાં આવશે. શોભાયાત્રાની સાથે 25થી વધુ ઝાંખીઓ અને પાટણ શહેરની સૌથી ઐતિહાસિક અને પુરાણી પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની ફોટો પ્રતિમા સાથેનો પ્રજાપતિ સમાજનો ટેબ્લો પણ જોડાનાર છે. શોભાયાત્રાના માર્ગ પર પાટણ શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓના 11 જેટલા સેવા કેમ્પો પણ કાર્યરત બનનાર છે. આ શોભાયાત્રા સવારે 8:30 કલાકે શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેથી ભક્તિ સંગીતના સૂરો વચ્ચે પ્રસ્થાન પામી હિંગડા ચાચર, ચતુર્ભુજ બાગ, જૂનાગંજ બજાર, પુનઃ હિંગડા ચાચર, મેઇન બજાર, ગીવટા નાકાથી થઈ પુનઃ જગન્નાથ મંદિર પરિસર ખાતે સંપન્ન બનશે. આગામી તારીખ 29 એપ્રિલના રોજ ભગવાન પરશુરામનો જન્મોત્સવ સમગ્ર દેશની અંદર ધામધૂમપૂર્વક ઉજવણી થનાર છે. એના ભાગરૂપ પાટણની અંદર પણ 54મી રથયાત્રા ભવ્યાતિ ભવ્ય નીકળવાની છે. તેના માટેની મોટાભાગની તૈયારીઓ જગન્નાથ મંદિર પરશુરામ યાત્રા સમિતિ અને શ્રી સમસ્ત ગુજરાત ધર્મ સમાજ પાટણ જિલ્લા યુનિટ તરફથી આયોજન થઈ રહ્યું છે. આ યાત્રાની અંદર સર્વ સમુદાય દરેક જ્ઞાતિઓ જોડાય એવું મંદિર તરફથી આપણા પત્રકારોના માધ્યમથી જાહેર આમંત્રણો પાઠવીએ છીએ. આ યાત્રા કોઈ એક સમુદાય, કોઈ જ્ઞાતિ કે કોઈ સંસ્થાની એક સંસ્થાની ના બને, પણ સમગ્ર સનાતન ધર્મનો એક મોટામાં મોટો કાર્યક્રમ બની જાય. સનાતન ધર્મીઓ વધુ ને વધુ સંખ્યામાં જોડાય, ખૂબ હર્ષોલ્લાસ સાથે આ યાત્રા નીકળે. આ યાત્રાના માધ્યમથી આજની અને આવનારી પેઢીમાં ધર્મ પ્રત્યેનો એક ભાવ ઉત્પન્ન થાય, ધર્મના તરફ આજની યુવા પેઢી વળે અને આપણા દેશની અંદર અનેક જ્ઞાતિ સમુદાયની અંદર વાડાપાડામાં વહેંચાયેલા છે તે સૌ સમુદાયો સંગઠિત થાય તો આ દેશનો પણ ઉદ્ધાર થાય. એવા અનેક પોઝિટિવ વિચારો સાથે અમે રોજે રોજ મંદિર તરફથી દરેક જ્ઞાતિ સમુદાયના આગેવાનો પાટણની 28 થી 30 વિવિધ સેવાભાવી સંસ્થાઓના પદાધિકારીઓની પણ અહીંયા મિટિંગ કરી છે અને સૌને આ યાત્રાની અંદર જોડાવા જાહેર અપીલ કરી છે. આપના માધ્યમથી પણ પાટણના સૌ નગરજનોને કોઈ પણ જાતના જ્ઞાતિ ભેદ વિના આ યાત્રામાં પધારવા હું જાહેર આમંત્રણ આપું છું. આ યાત્રા નિર્ધારિત રૂટ ઉપર સવારે 8:30 કલાકે જગન્નાથ મંદિર પરિસરમાંથી પ્રસ્થાન થશે. આ રથયાત્રાનું પ્રસ્થાન નવનિયુક્ત જિલ્લા કલેક્ટર માનનીય
અને બ્રહ્માકુમારી પાટણ યુનિટના નીલમ દીદી પ્રસ્થાન કરાવવા આવવાના છે. વિશેષમાં આ યાત્રામાં બ્રહ્માકુમારી પરિવાર, પાટણની સૌથી જૂનામાં જૂની ધાર્મિક સંસ્થા પદ્મનાભ ભગવાનની છે અને પાટણની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પ્રજાપતિ સમાજના ભાઈઓ રહે છે. એમને પણ અમે ખાસ અપીલ કરી છે અને એમના કાર્યકરો, પદાધિકારીઓ અને પદ્મનાભ સંસ્થા સાથે જોડાયેલા સૌ આગેવાનોએ પોતાનો પદ્મનાભ ભગવાનનો રથ લઈ અને આ રથયાત્રામાં જોડાવાનું અમને વચન આપ્યું છે. તે જ રીતે પાટણની અંદર મોદી સમાજ પણ ખૂબ જ સંગઠિત અને ધાર્મિક રીતે ખૂબ સેવાભાવી વૃત્તિના નાગરિકો છે. તે લોકો પણ તેમના બહુચર માતાનો રથ લઈ અને આ રથયાત્રામાં જોડાવાના છે. તે સિવાય લગભગ 11 વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો લાગવાના છે. માત્ર 2-2.5 કિલોમીટરની ટૂંકી રથયાત્રાની અંદર ગરમીને ધ્યાનમાં રાખી ભાવિક લોકોએ આ યાત્રામાં જોડાનાર લોકોને તકલીફ ના પડે એટલા માટે સ્વયંભૂ સેવા કેમ્પનું આયોજન કર્યું છે. અને મંદિર તરફથી યાત્રામાં જોડાય તે બધા જ ભાઈઓને, બહેનોને અહીંયા ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરી છે. એના પાસનું વિતરણ અમે કર્યું છે એટલે અવ્યવસ્થા ઊભી ના થાય. એ પાસ ચાલુ રથયાત્રાની અંદર જ અમારા કાર્યકરો વિતરણ કરશે. પાસ ઉપર પણ અમે નંબરિંગ કર્યું છે એટલે એ લોકો ઘણીવાર એવું બનતું હોય કે રથયાત્રામાં જોડાય નહીં, એવા લોકો માત્ર જમવા માટે આવી જાય એટલે અવ્યવસ્થા થાય છે. કોઈ ભગવાનનો પ્રસાદ જમી જાય તો અમને કોઈ ફરક પડવાનો નથી, પણ એક વ્યવસ્થાના ભાગરૂપે કોઈ અવ્યવસ્થા ના થાય એટલા માટે પાસનું પણ વિતરણ અમે રથયાત્રાની અંદર કરવાના છીએ. અને આ રીતે આપના માધ્યમથી સર્વ સમુદાયનો આ પ્રોગ્રામ બની રહે અને હિન્દુ આપણું સનાતન ધર્મનો એક વિરાટ પ્રોગ્રામ બને. અહીંયાથી બીજા પણ સમાજો પ્રેરણા લે, કારણ કે પરશુરામ માટે ઘણી અમારા બ્રહ્મ સમાજ તરફથી પણ સંકુચિતતા જોવા મળે છે. ક્યાંક માત્ર બ્રહ્મ સમાજ એવું કહે કે ભાઈ પરશુરામ અમારા ભગવાન, મારું વ્યક્તિગત માનવું એવું છે. અને મારા ટ્રસ્ટીઓ, આ સંસ્થા સાથે જોડાયેલા તમામ કાર્યકરોની માન્યતા એવી છે કે ભગવાન કદાપી એક સમુદાયના હોય નહીં. એને ધ્યાનમાં રાખી અમે સર્વ સમુદાયને જાહેરમાં આમંત્રણ આપીએ છીએ. આગામી 29/4/2025 મંગળવાર ભગવાન પરશુરામની રથયાત્રાનું આયોજન કરેલ છે. આ રથયાત્રાની અંદર પહેલો નિશાન નંકો, 4 બગી ગાડી, 4 બેન્ડ વાજા, 2 ડીજે, 5 વેશભૂષા, પરશુરામનો ઘોડો વગેરે સામેલ થશે. બીજું કે આ રથયાત્રા નિજ મંદિરેથી નીકળી, જગન્નાથ મંદિરેથી નીકળી સીધી ઇંગરાચાચર જશે. ત્યાંથી ચતુર્ભુજ બાગ, જૂનાગંજ બજાર, પાછા ઇંગરાચાચર થઈ ગીમટાના નાકેથી વળી જશે. ત્યાંથી બહુચર માના મંદિરે થઈ નિજ મંદિરે પરત ફરશે. રથયાત્રા ફર્યા પછી ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. તો તમામ ભાવિ ભક્તોએ રથયાત્રામાં જોડાય તેને જ પાસ મળશે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.